એનઆઈએ લશ્કરે તૈયબા માટે કામ કરતા 3 શખ્સોને સકંજામાં લીધા છે। મોટા સમાચાર। આતંકી સંગઠન લશ્કરે તૈયબા માટે આ શખ્સો કામ કરતા હતા। જેલમાં બંધ કેદીઓને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે તેઓ તૈયાર કરતા હતા। જેહાદી વિચારધારાને મજબૂત કરીને આતંકી ઘટના પાર પાડવાનો તેમનો પ્લાન હતો। વર્ષ 2023 થી કટ્ટરપંથીઓ સાથે જોડાયેલા મામલામાં કાર્યવાહી થઈ છે। એનઆઈએ દ્વારા કુલ 5 સ્થળો પર તપાસ કરવામાં આવી છે। ડિજિટલ ડિવાઇસ, રોકડા, સોનું અને દસ્તાવેજ આ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવ્યા છે। જેલ મનોચિકિત્સક આ ઉપરાંત એક સશસ્ત્ર રિઝર્વ પોલીસ સહિત 3 લોકોને ઝડપી લીધા છે। આ કાર્યવાહીમાં વર્ષ 2023 થી કટ્ટરપંથીઓ સાથે સંકળાયેલા હતા અને દેશમાં એક મોટો આતંકી હુમલો પાર પાડવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ તે પહેલા જ એનઆઈએ તેમને સકંજામાં લઈ લીધા છે।